નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદની ગામડી પોલીસ ચોકીમાં જ કર્મીઓએ ફરિયાદીને ઢોરમાર માર્યો। આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા 3 થી 4 પોલીસ કર્મચારીઓએ અકસ્માત અંગે ફરિયાદ આપવા ગયેલ શખ્સ સાથે ગાળાગાળી કરી માર માર્યો હોવાનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વિડીયો ઉતારી લીધો હતો। જો કે વિડીયો વાયરલ થવાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે। આણંદ પાસેના ગામડી ગામે આવેલ ત્રિકમનગરમાં રહેતા વ્યક્તિના ભાઈને ગતરોજ એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેથી અકસ્માત કરનાર ટેમ્પી ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટે અકસ્માતનો ભોગ બનનારના ભાઈ ગામડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા। દરમિયાન પોલીસ ચોકીમાં હાજર 3 થી 4 પોલીસ કર્મીઓને તેઓને અંદર બોલાવી અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું। પોલીસ કર્મીઓ દ્વારા ઉપરા છાપરી લાફા ઝીકી દેવામાં આવતા અરજદારને કાનના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તેમને આણંદની જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે અરજદારના જણાવ્યા મુજબ તેઓ ભાઈને લઈ અને પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા। ત્યાં હાજર 3 થી 4 પોલીસ કર્મીએ ફરિયાદ નોંધવાના બદલે અંદર બોલાવી ઢોર માર મારતા તેઓ ચોકીની બહાર આવતા પડી ગયા હતા। આ અંગે આણંદના ડીવાયએસપી જીએન પંચાલે જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હોવાની વાત જાણવા મળતા હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। જો કે બીજી તરફ પ્રજાના રક્ષકો દ્વારા ફરિયાદીને પોલીસ ચોકીમાં જ માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા ગમે તે રીતે સમાધાન કરી અને મામલાને રફેદફે કરવા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ આણંદ સિટીમાં ઉઠવા પામી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।